બગદાણામાં કોળી યુવાન ઉપર હિંચકારો હુમલા કરવાની ઘટના હજી શમી નથી, ત્યાં વધુ એક વિવાદ છે તે કોળી સમાજમાં વકર્યો છે। રાજ્ય સરકારના પૂર્વ મંત્રી તેમજ કોળી સમાજના નેતા અને મહુવાના પૂર્વ ધારાસભ્ય છે તે હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા હતા, જેને લઈને સોશિયલ મીડિયામાં હવે તરહની ચર્ચા છે તે શરૂ થઈ છે, જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંહ ચૌહાણ। આજથી 11 દિવસ પહેલા એટલે કે તારીખ 29ના રોજ ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે કોળી યુવાન છે નવનીત બાલદિયા, તેની ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો અને નવનીત બાલદિયા છે ને લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા છે જયરાજ આહિર, તેની ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા કે તેના કહેવાથી મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। તેનું પોલીસ ફરિયાદમાં છે તે નામ નથી લખાતું ને જેને લઈને સમગ્ર વિવાદ છે તે છંછેડાયો હતો અને સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ છે તે એકત્રિત મહુવા ખાતે થયો હતો અને હીરાભાઈ સોલંકી જે રાજુલાના છે ધારાસભ્ય છે તેની આગેવાનીમાં કોળી સમાજની એક ભવ્ય મીટિંગ છે તે મહુવા ખાતે યોજાઈ હતી ને તેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આગામી તારીખ 6ના રોજ છે સમગ્ર ગુજરાતના કોળી સમાજના જેટલા ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, તેઓ રજૂઆત કરવા માટે પહોંચે અને તેઓ તે જ મુજબ છે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા। આ વચ્ચે જ જો વાત કરવામાં આવે તો જ્યારે આ સમગ્ર બનાવ બન્યો હતો ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી છે, ત્યારે કેબિનેટ મંત્રી છે કુંવરજી બાવળિયા, તેમને મળવા માટે જે લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને સાથે જ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી છે તે પણ તેમની સાથે નજરે પડ્યા હતા। આ ફોટો વિડીયો છે તે વાયરલ થયો હતો, ત્યારબાદ કોળી સમાજમાં છે અનેક નારાજગી પ્રવર્તી હતી અને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું, પરંતુ આજ છે ત્યારે કુંવરજી બાવળિયાને મીડિયાએ સવાલ કર્યો ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આવી કોઈ જ મુલાકાત થઈ નથી, અમે જ્યારે મિટિંગમાંથી બહાર નીકળ્યા ત્યારે માયાભાઈ છે ત્યાં આવ્યા હતા, આમ ઘટનાને લઈને અમારે કોઈ વાત નહોતી થઈ। આવી જ એક વધુ એક ઘટના છે, હવે તે ગઈકાલે ઘટી છે। જો વાત કરવામાં આવે તો મહુવાના મહુવાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય કક્ષાના જે મંત્રી છે આરસી મકવાણા, તેઓ ગઈકાલે છે તે હર્ષ સંઘવી છે ગૃહ રાજ્યમંત્રી, તેને મળવા માટે પહોંચ્યા હતા। તેની સાથે જ છે તે જિલ્લા પંચાયત જાહેર બાંધકામ સમિતિના જે ચેરમેન છે દશરથ જાની, તેઓ પણ પહોંચ્યા હતા અને તેની સાથે ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે સંજયસિંહ ગોહિલ મારપળ, તેઓ પણ પહોંચ્યા હતા, જેના ફોટો વિડીયો છે તે વાયરલ થઈ જતા કોળી સમાજમાં ફરી એક વખત છે તે રોષની લાગણી પ્રસરી છે। સોશિયલ મીડિયામાં તરહની ચર્ચા થઈ રહી છે કે આરસી મકવાણા છે તે શા માટે હર્ષ સંઘવીને મળવા માટે પહોંચ્યા છે અને સોશિયલ મીડિયામાં તેના જે આ ફોટો છે તે વાયરલ થયા છે। આ સમગ્ર ચર્ચાઓની વચ્ચે અમે જે આરસી મકવાણા છે તેનો ટેલિફોનિક સંપર્ક છે નવજીવન ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો કે આપના જે ફોટો અને જે છે તે વાયરલ થયા છે, જે બાંધકામ સમિતિના સાથે ચેરમેન છે, શું હર્ષ સંઘવી માટે પાસે આપ પહોંચ્યા હતા? ત્યારે તેમણે કહ્યું હતું કે પૂર્વ નિર્ધારિત અમારી આ મીટિંગ હતી, જે અગાઉનો અમારો પ્રશ્ન હતો તેને લઈને મળવાનું હતું, તે મામલે પહોંચ્યા છીએ, પરંતુ આજે નવનીત બાલદિયાનો જે કેસ છે તે મામલે કોઈ અમારે ચર્ચા થઈ નથી। આમ તેઓએ આ જે સમગ્ર જે મુલાકાત છે તેની ઉપર ચોખવટ કરતા કહ્યું હતું કે કોળી સમાજનો જે આજ રોષ ચાલી રહ્યો છે તેમાં અમારે કોઈ ચર્ચા થઈ નથી। સાથે જ જો વાત કરવામાં આવે તો આ સમગ્ર ચર્ચાની વચ્ચે નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ ખાતે આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન આવતા હોય ત્યારે ગઈકાલે સોમનાથ ખાતે એક મીટિંગ યોજાઈ હતી, તેમાં તમામ ધારાસભ્યો છે તેઓ ત્યાં પહોંચ્યા હતા। સોમનાથની આજુબાજુનો જે મત વિસ્તાર છે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે કોળી સમાજના જે દિગ્ગજ નેતા છે, મંત્રી છે પરસોત્તમ સોલંકી, સાથે જ હીરાભાઈ સોલંકી છે, તેઓ આ મીટિંગમાં ગેરહાજર રહ્યા હતા। જે સૂચક છે તે લોકો ગણાવી રહ્યા છે કે આ બંને જે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે તે આ મીટિંગમાં શા માટે હાજર નતા રહ્યા। સાથે જ જો આ મીટિંગની વાત કરવામાં આવે તો મીટિંગમાં છે તે કુંવરજી બાવળિયા છે તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા અને સાથે જ મીટિંગમાં છે ત્યાં અર્જુન મોઢવાડિયા છે જે કેબિનેટ મંત્રી છે, તે બંને ત્યાં મીટિંગમાં ચર્ચા કરી હતી। લોકો અમારા સૂત્રો કહી રહ્યા છે કે 10 મિનિટ સુધી અર્જુન મોઢવાડિયા તેમજ કુંવરજી બાવળિયા છે તેમણે સાઈડમાં જઈને 10 મિનિટ સુધી ગુફ્તગુ કરી હતી। એટલે લોકો કહી રહ્યા છે કે આ સમગ્ર મામલાને લઈને શું ચર્ચા ચાલી રહી છે કે કેમ। સાથે જો મહુવાની વાત કરવામાં આવે તો મહુવામાં છે તે હાલ ચાલુ ધારાસભ્ય છે શિવાભાઈ ગોહિલ તેમજ પૂર્વ ધારાસભ્ય છે આરસી મકવાણા, તે બંનેના જૂથો છે તે સામસામે કામ કરી રહ્યા છે, જેને લઈને આજે પણ મહુવાના માર્કેટિંગ યાર્ડ ખાતે ભાવનગર જિલ્લા ભાજપના જે પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ, તેઓ આવી રહ્યા છે અને તેઓ મીટિંગ સંબોધવાના છે, જેને લઈને
લઈને ગઈકાલથી કોળી સમાજનું જે ગ્રુપ આવેલું છે, વોટ્સઅપ ગ્રુપો છે, તેમાં એક મેસેજ વાયરલ થયો છે કે કોળી સમાજના યુવાનને મારવામાં આવ્યો છે, માટે આ મિટિંગમાં કોઈ હાજર ન રહેવું જોઈએ. સાથે જ એક મેસેજ તેવો પણ મૂકવામાં આવ્યો છે કે કાલે ભાજપના ભાવનગરના પ્રમુખ છે દિગ્વિજયસિંહ ગોહિલ મિટિંગમાં આવતા હોય તો જેટલા પણ ભાજપના મહુવાના ધારાસભ્યો, પ્રમુખશ્રીઓ, આગેવાનો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો, કોળી સમાજ મહુવાના સરપંચશ્રીઓને વિનંતી છે કે બગદાણા ગામે જે બનાવ બન્યો નવનીતભાઈ બાલદિયા સાથે, એનો વાંક શું એટલું કરજો તો જ માનું હું મહુવા કોળી સમાજના આપણે પેટે જન્મ લીધો છે, માટે અહીંયા કોઈ હાજર ન રહેવું. આવા પણ મેસેજો છે તે કોળી સમાજના ગ્રુપોમાં છે તે ફરી રહ્યા છે. આ જે મેસેજ છે તે એક ધારાસભ્યનો જે માણસ છે, તાલુકા પંચાયતનો સદસ્ય છે, તેણે જ આ મેસેજ મૂક્યા હોવાનું અમારા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આમ મહુવાનું રાજકારણ છે તે પણ હવે ગરમાયું છે. કોળી સમાજના યુવાનને જે મારવામાં આવ્યો છે તેમાં અનેક રાજકીય નેતાઓ છે તેઓ પોતપોતાના રોટલા છે તે હવે શેકી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં આજે સમગ્ર વિવાદ હવે છંછેડાયો છે તેમાં શું નવા વળાંકો છે તે સામે આવી રહ્યા છે. આમ આજે જે આરસી મકવાણા છે તે ગઈકાલે હર્ષ સંઘવીને મળવા માટે પહોંચ્યા હતા, તેના એક્સક્લુઝિવ ફોટો છે તે અમે નવજીવન ન્યૂઝ ઉપર જોઈ રહ્યા છો અને તેની મુલાકાતને લઈને આરસી મકવાણાએ શું કીધું હતું તે પણ અમે તમને દેખાડ્યું. જોવું રહ્યું આગામી સમયમાં કોળી સમાજમાં હવે કેટલો રોષ છે તે બહાર આવે છે. મુખ્ય આરોપીને જેને ગણવામાં આવે છે, આક્ષેપ કરવામાં આવે છે, માયા આહિરના પુત્ર છે જયરાજ આહિર, તેની સામે આક્ષેપો થઈ રહ્યા છે. તેની સુધી એસઆઈટી પહોંચે છે કે કેમ તે આવનારા સમયમાં જ ખબર પડશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, મહુવા.